વડોદરાના રસ્તાઓ પર પોલીસ અને કોંગ્રેસી કાર્યકરો વચ્ચે ઘર્ષણના આ દ્રશ્યો તો જુઓ. વિડીયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે પોલીસે યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકરોને ઢસડીને ટીંગાટોળી કરીને ગાડીમાં નાખ્યા. વાત એમ છે કે ઉત્તર પ્રદેશમાં જગતગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્વર મહારાજને રોકવામાં આવતા અને તેમની પાસે શંકરાચાર્ય હોવાનું પ્રમાણપત્ર માગવા મામલે વડોદરાના કાર્યકરો લાલચોળ થયા હતા. યુથ કોંગ્રેસ અને એનએસયુઆઈના કાર્યકરોએ ન્યાય મંદિર પાસેના ભગતસિંહ ચોકમાં વિરોધ નોંધાવ્યો હતો. આટલું જ નહીં, કાર્યકરોએ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ફોટા પર કાળી શાહી ફેંકતા મામલો વધુ બીચક્યો હતો. ક્રાઇમ બ્રાન્ચ સહિત રાવપુરા અને નવાપુરા પોલીસના કાફલાએ બળ પ્રયોગ કરીને યુથ કોંગ્રેસ પ્રમુખ પવન ગુપ્તા અને એનએસયુઆઈ પ્રમુખ અમર વાઘેલા સહિત 7 કાર્યકરોની અટકાયત કરી હતી. જ્યાં કોંગ્રેસે ભાજપ પર હિન્દુ સંતોનું અપમાન કરવાનો ગંભીર આક્ષેપ કરી પોલીસની કાર્યવાહી સામે પણ રોષ ઠાલવ્યો હતો.